નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આજરોજ શેઠ કે એમ શાહ સર્વોદય હાઈસ્કૂલ શાલામાં વિશ્વ ક્ષય રોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ તબક્કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી એસટીડી શ્રી મયંકભાઈ મિત્તલ, ચો રિદ્ધિબેન રામી, એમપીએચડબલ્યુ શ્રી પ્રતીકભાઈ દેસાઈ તથા શ્રી સુરેશભાઈ પરમાર તેમજ આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા. મયંકભાઈ મિત્તલે પોતાના પ્રવચનમાં ક્ષય રોગ વિશે તેમજ સજાગતા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય શ્રી લાલજીભાઈ દેસાઈએ અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો. તારીખ 24 માર્ચ 2026ના રોજ મોટા ચિલોડા ખાતે ચિલોડા આયુષ્યમાન આરોગ્ય મંદિર, મોટા ચિલોડા 1 અને 2 તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર દ્વારા ચિલોડા પ્રાથમિક શાળામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જનજાગૃતિ અભિયાન અંતર્ગત જૂથ ચર્ચા તેમજ આઈઈસી કરેલ. આ શિબિરનો મુખ્ય હેતુ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ક્ષય રોગ વિશે જાગૃતતા લાવવા શાળાના આચાર્ય એવા શ્રીમતી હેતલબેન પટેલના સહકારથી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો એમ કુલ 430મી પણ વધુની સંખ્યામાં એકત્ર કરી સુંદર આયોજન કરેલ હતું. કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના પીએલવી અને ગામના કાનૂની સલાહકાર એવા શ્રી નટુભાઈ પટેલ દ્વારા રોગને લગતી ઘૃણા દૂર કરી સંવેદના દાખવવા સૂચવેલ. તેમજ સંક્રમિત રોગોના લક્ષણોને छिपावा કરતા યોગ્ય નિદાન કરી સારવાર કરાવવા સૂચન આપેલ. નિક્ષય મિત્ર દ્વારા તેમજ નિક્ષય પોષણ સહાય દ્વારા દર્દીને અપાતી આર્થિક તેમજ દાતાશ્રી દ્વારા અપાતી સહાય વિશે સમજાવેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 1ના આરોગ્ય કર્મી પ્રફુલભાઈ પટેલ દ્વારા સરળ ભાષામાં વિશ્વ ક્ષય દિવસનું મહત્વ તેમજ તે રોગના ઇતિહાસ તેમજ આ ક્ષયરોગના પ્રકાર વિશે ઓળખ કરાવેલ. આ રોગથી સમાજ તેમજ દેશ પર થતી અસર વિશે ચર્ચા કરેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 1 અને 2ના CHO ડોક્ટર કૌશલ નાયક દ્વારા દર્દીના મુખ્ય લક્ષણો તેમજ ત્વરિત નિદાન માટે પગલાં વિશે સમજાવેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 2ના સ્ત્રી આરોગ્ય કર્મી શ્રીમતી સોનલબેન ઠાકોર દ્વારા આવા અસાધ્ય રોગ સામે લડવા ચાલી રહેલ અભિયાનો વિશે ચર્ચા કરેલ. તેમણે 2026 વર્ષના વિશ્વ ક્ષય દિવસ માટે સૂચવેલ થીમ યસ વી કેન એન્ડ ટીબી સૂત્ર વિશે સમજાવેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 1ના સ્ત્રી આરોગ્ય કર્મી શ્રીમતી કિંજલબેન પંચાલ દ્વારા સ્ત્રીઓના કેન્સરથી બચવા માટે અપાતી વેક્સિન વિશે માહિતી આપેલ. આયુષ્યમાન આરોગ્ય મંદિર મોટા ચિલોડા 2ના આરોગ્ય કર્મી એવા હાર્દિકભાઈ પ્રજાપતિ દ્વારા આ રોગની તપાસ માટેની પદ્ધતિ તેમજ સારવાર વિશે વિસ્તૃત માહિતી શાળાના વિદ્યાર્થીઓની માહિતી આપેલ. આમ આ રીતે જનજાગૃતિ દ્વારા ટીબી સામે લડી ટીબી મુક્ત ગામ બનાવવાની તૈયારી બતાવેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.